ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે અમે આજે ઘરે જવાના છીએ, રેડી થઈ ગયા છીએ ને હવે જઈએ છીએ એફિલ ટાવર જોવા માટે. ગુડ મોર્નિંગ કઈરા. ગુડ મોર્નિંગ. શું કહેતી તું હમણાં શું કહેતી તું હોટેલ ને? ઓય હવે ના આવીએ, પ્રશ્ન કરીશ હવે. શું કહેતી હતી હમણાં રૂમમાં? ગુડ બાય હોટેલ. ગુડ મોર્નિંગ દીકુ. ગુડ મોર્નિંગ. મજા આવી હોલિડેમાં? હેલો. હેલો. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણે એફિલ ટાવરની સામે ઊભા છીએ અને અમને આ સ્ટ્રીટમાં વિંકલ કારમાંથી નીચે ઉતારી કાર પાર્ક કરવા માટે ગયા છે. એ આવે પછી આપણે એફિલ ટાવરમાં ઉપર જશું, અંદર જશું. તો વ્લોગમાં બન્યા રહેજો. મળી ગયું પાર્કિંગ? હા, મળી ગયું. તો અહીંયા આવવાનું, હા એફિલ ટાવર જોવું હોય ને કાર લઈને આવવું હોય તો, હા કેમ કે સન્ડે સ્ટ્રીટ પાર્કિંગ ફ્રી હોય. ઓકે નોર્મલી સાઈડમાં પેવમેન્ટ ઉપર યલો લાઈન હોય ત્યાં પાર્ક થઈ જાય. ઓકે અહીંયાના ફ્રેન્ચ વ્યક્તિ જોડે આપણે કન્ફર્મ કર્યું, ઓકે હોપફુલી બધું ઓકે હોય. એટલે બેટર છે કે સન્ડે ના એફિલ ટાવર જોવા આવે તો પાર્કિંગ મળી જાય. ઓકે. તો ફ્રેન્ડ્સ, હવે અમે સિક્યુરિટી ચેકિંગ ફિનિશ કરી અંદર આવી ગયા છીએ. અંદર આવવા માટે એન્ટ્રી ફ્રી હોય છે અને જો તમારે ઉપર એફિલ ટાવરમાં ઉપર જવું હોય ને તો એના માટે તમારે ટિકિટ લેવાની હોય છે. અને જો આપણે એફિલ ટાવરની નીચે ઊભા છીએ અને અહીંયા ઉપર જવા માટે લિફ્ટથી પણ જઈ શકો અને સીડીથી પણ જઈ શકો. તો એની બંનેની અલગ અલગ ટિકિટ હોય છે. તો જો ફ્રેન્ડ્સ, આ ચારેય બાજુથી આમાં લિફ્ટની જગ્યા છે અને તમે સીડી પણ તમે કદાચ દેખાતી હોય તો, અને એની માટે અલગ અલગ એન્ટ્રી હોય છે. તો અહીંયા અમને ટિકિટ માટેની વિન્ડો દેખાય છે, તો ચલો ત્યાં લાઈનમાં જઈને ઊભા રહીએ. તો ફ્રેન્ડ્સ, લાઈન જોતા તો એવું લાગે છે કે હજી કલાક એક તો ટિકિટ માટે વેઇટિંગમાં ઊભું રહેવું પડશે. અને અત્યારે વાગી ગયા છે 2 અને 5 વાગે અમારે અહીંથી નીકળી જવું છે. અને કલાક તો અહીંયા ટિકિટ માટે લાઈનમાં ઊભા રહીશું, પછી લિફ્ટમાં ઉપર જવા માટે કલાક ઊભા રહીશું. તો ખબર નહીં કેટલો ટાઈમ મળશે ઉપર અમને જોવા માટે. તો જોઈએ ફટાફટ, જો ટિકિટ મળી જાય તો ઉપર જઈને તમને બતાવીએ. તો ફ્રેન્ડ્સ, અમે એફિલ ટાવરના ફર્સ્ટ ફ્લોર ઉપર પહોંચી ગયા છીએ. લિફ્ટમાં બહુ ક્યુ હતી એટલે અમે લિફ્ટ સીડી ચડીને આવ્યા, થાકી ગયા. હા, ચડીને આવ્યા, મજા આવી. તો ફર્સ્ટ ફ્લોર ઉપર જો અહીંયા કોઈને ભૂખ લાગી હોય એટલે જો અમારે જાદુ એની જોડે રમે છે જાદુ. નાઈસ. અંદર જો અહીંયા રેસ્ટોરન્ટ છે, અંદર આવું હોય છે બધું. અને અમારા છોકરીઓ જો અહીંયા રિલેક્સ કરે છે. નાઈસ ફોટો આવે અહીંયા, મસ્ત ફોટો આવે છે ને. ચલો ભાઈ, ચલો હવે લિફ્ટમાં જવું હોય તો. તો ફ્રેન્ડ્સ, અમે નીચે હતા ને ત્યારે લિફ્ટમાં બહુ ક્યુ હતી ને, તો અમે સીડી ચડી અને ફર્સ્ટ ફ્લોર સુધી આવી ગયા. અને પછી એવું વિચાર્યું કે ફર્સ્ટથી સેકન્ડ અમે લિફ્ટમાં જશું, પણ અહીંયા આવીને એવી ખબર પડી કે ફર્સ્ટથી સેકન્ડ ફ્લોર સુધી જવા માટે લિફ્ટ તો છે જ નહીં, તમારે સીડી ચડીને જ જવું પડશે. એટલે ફરીથી અમારી જોડે દાવ થઈ ગયો. ચલો સીડી ચડીને ઉપર જઈએ. ફ્રેન્ડ્સ, અમે હવે સેકન્ડ ફ્લોર ઉપર ચડીને જઈએ છીએ. જો તમે ચડી શકતા હોય તો ચડવાનું, લિફ્ટથી જવાનું. ઠંડીનું બહુ હાથ છે ને, ચડો. ચલો હાલો તૃપ્તિબેન, હાલો. ચડીએ છે ને, સોરી.
પેરિસ દેખાય છે. જો એફિલ ટાવર ઉપર અમે છીએ. પાછળ હતા એ જાતું તો તમારી પહેલા ચડી ગઈ ઉપર. મમ્મી થાકી ગઈ. તમે લાસ્ટ હતા. લાસ્ટ હતી બેટા. મમ્માને શ્વાસ ચડી ગયો. આડે તો થોડુંક સીડી ચડવું ઠંડીનું ઉપર. તો ફ્રેન્ડ્સ એફિલ ટાવરના સેકન્ડ ફ્લોર ઉપર જો આવું પેરિસ દેખાય અને આવી રીતે એફિલ ટાવર છે અને સેકન્ડ ફ્લોર ઉપર એક ફ્લોર ઉપર કાફે ટોયલેટ બધી વ્યવસ્થા છે. સામે પેલી નદી છે ત્યાં અમે છે ને બોટિંગ કરતા હતા અને રાત્રેનો નાઇટનો વ્યૂ છે એ તમે લાસ્ટ વિડીયોમાં જોયો હશે. બહુ સરસ એવું વ્યૂ આવે છે. હજી અમે થર્ડ ફ્લોર ઉપર જવાના છીએ એટલે જોતા રહેજો વિડીયો. હું ઉપરથી થર્ડ ફ્લોરનો વ્યૂ દેખાડીશ તમને લોકોને. તો ફ્રેન્ડ્સ હવે આપણે ટોપ ફ્લોર ઉપર આવી ગયા છીએ અને ટોપ ફ્લોર ઉપરથી બસ આવું દેખાય તો સેમ આપણે આટલા ઊંચા. શું કહે છે તું? The people are too tiny. ટાઈની દેખાય છે. આપણે કેટલા અપ છીએ ખબર છે? હે આપણે ફાઇનલી જો ટોપ ફ્લોર ઉપર આવી ગયા છીએ. આપણે કેટલા અપ આવી ગયા છે. જો I want to go in the car. હા બેટા હવે કારમાં જ જવાનું છે. આપણે હોલિડે ફિનિશ થવા આવી દીકું. આ રે જો આ એફિલ છે ઓલો. એટલે એવું ના ગુસ્તાવ એફિલ. તો આ છે ગ્રે સૂટમાં થોમસ એડિસન. આ છે એફિલ ટાવરના મેઇન એન્જિનિયર ગુસ્તાવ એફિલ. આપણે આ બાજુથી જોઈએ. બેટર વ્યૂ છે. આ ભાઈ હતા જેણે એફિલ ટાવર ડિઝાઇન કર્યો અને બનાવ્યો. આર્કિટેક્ટ એન્જિન. આવી રીતે લિફ્ટમાં ઉપર જવાનું હોય છે એફિલ ટાવરમાં. અમે જસ્ટ હજી નીચે આવ્યા અને જો હવે સાંજ થવા આવી છે અને બસ હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. Bye bye Afuta. ચલો કમોન ગર્લ્સ. તો ફ્રેન્ડ્સ અત્યારે ઓલરેડી 5:30 વાગી ગયા છે અને અમારે 5 વાગે અહીંથી નીકળી જવાનું હતું કેમ કે અમારે 9:30 થતાં ફેરીએ પહોંચવાનું છે અને અમારે 11 વાગ્યાની ફેરી છે. તો વિંકલ કાર લેવા ગયા છે. ફરીથી અમને જે સવારે જ્યાં ઉતાર્યા ત્યાં વિંકલ અત્યારે ઊભા રાખી દીધા છે અને વિંકલની એની વેઇટ કરીએ છીએ અને પછી ફટાફટ ફેરીએ પહોંચવાનું છે કેમ કે 3 કલાકનું અહીંથી ફેરી સુધીનું અમારે ટ્રાવેલિંગ છે. તો ચલો હવે ફેરીમાં મળીએ. તો ફ્રેન્ડ્સ જો દરિયાની અંદર આ ઝાડની નીચે અમે પિકનિક કરવા બેઠા છીએ. ફાઇનલી અમે હવે ફેરીમાં પહોંચી ગયા છે અને હવે લાગી છે ભૂખ. તો અહીંયા ભેળ બની રહી છે જુઓ. અહીંયા ફેરીમાં છે ને કિડ્સ એરિયા હોય છે તો છોકરાઓ અહીંયા આવ્યા છે અંદર. આવી રીતે કિડ્સ એરિયા હોય છે અંદર. અહીંયા જો ત્રણેય રમે છે. કાયરા માયરા ચલો ખાઈ લો પછી રમજો. હાલો પછી જો સ્પોર્ટ દિવસ આપણે બેહી આને રમવા મળે. ઓકે તો 5 મિનિટ ટ્રેન ફિનિશ થાય એટલે આવો પછી પાછા આવજો ખાઈને. હા. ઓકે હે ડ્રોઈંગ કરવું છે? ડ્રોઈંગનું ક્યાંથી લીધું મને નહીં ખબર બેટા. ખાઈને પછી અત્યારે ગમે ત્યાં રન ના કરીશ બેટા. ઓકે આ ફિનિશ થાય એટલે આવો. ઓકે ફિયોના ફિનિશ થાય એટલે આવો. ઓકે
બની ગઈ ભેળ? બસ જો બને છે. તમ ફરી આયા? હા, છોકરીઓને બોલાવા ગઈ હતી. તેજસભાઈને લોકો આપણે ઓલી હાથથી ચોળી ચોળીને દેવન બીચ ઉપર ભેળ બનાવી હતી ઓકે, પતી ગયું ને બધું? તો ફ્રેન્ડ જો ભેળ બનીને રેડી થઈ ગઈ છે. ચાલો બધા જમવા. સરસ મજાની ભેળ છે એ દેખાઈ રહી છે. ભૂખે પણ બહુ લાગી છે. તો ચલો ફટાફટ ભેળ ખાઈ અને પછી તમને મળીએ. તો ફ્રેન્ડ્સ જુઓ અહીંયા ફેરીની અંદર છોકરા છે ને પ્લેન ઉડાડે છે. પેપરના પ્લેન બનાવ્યા છે અને પછી આ બાજુથી આ બાજુ બંને છે ને પેપર પ્લેન ઉડાડીને રમે છે. તો ફેરીની અંદર પ્લેન ઉડાડવાની આ લોકોને મજા પડી ગઈ છે. તો ફ્રેન્ડ્સ આ ફેરીની અંદર આ જે ડ્યુટી ફ્રી એરિયા છે એમાં કંઈ શોપિંગ કરવી હોય તો તમે કરી શકો છો. અમારે કંઈ લેવું નથી, જસ્ટ આટો મારવા આવ્યા છીએ. કંઈ ગમશે તો લેશું, પણ જોઈએ હવે કંઈ મળે તો. મસ્ત મસ્ત સુગંધ આવે છે. તને ખબર છે કોફી બીન્સ એની માટે હોય? બે સ્મેલની વચ્ચે કોફી બીન સ્મેલ કરવાના, ઓકે તારા નોઝ ક્લિયર થઈ જાય. ઓકે, એટલે કોફી બીન્સ રાખીએ છીએ. ઓકે. તો ફ્રેન્ડ્સ આ હતી અમારી પેરિસ ટ્રીપની જર્ની. હવે ઘરે પહોંચી જશું. જો ફ્રેન્ડ્સ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફરીથી મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.